આજનો દિવસ સુરત અને દક્ષિણ ગુજરાત માટે ખૂબ અગત્યનો દિવસ છે. ઇકોનોમિક પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રિજિયનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જી હબનું લોન્ચિંગ કરાયું હતું. નીતિ આયોગે ગ્રોથ હબ તરીકે ઉભરી શકે તેવા દેશના ટોચના શહેરમાં સુરતનો સમાવેશ કર્યો છે. આ ગ્રોથ હબ સુરતમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા માપદંડોનો સમાવેશ કરતો એક ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન સરકાર દ્વારા તૈયાર કરાયો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતમાં તેનું લોન્ચિંગ કરાયું છે. ગ્રોથ હબ તરીકે સુરતની સાથે આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાને પણ વિકસાવવાનું આયોજન સાંકળી લેવાયું છે. સુરતની લી મેરેડિયન હોટલ ખાતે યોજાનાર પ્લાનના લોન્ચિંગ સાથે 6 સેશનમાં સેમિનાર યોજાયો છે. ઇકોનોમિક રિજિયન, અર્બન, હાયર એજ્યુકેશન, પ્રવાસન, સસ્ટેનેબિલિટી એન્ડ ક્લાઇમેટ ચેન્જ, વિકસિત ભારતનું વિઝન, ભારત બજાર જેવા વિષયો પર સેમિનારો યોજાયા છે. તમામ સેશનમાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતો, વક્તાઓ, તજજ્ઞો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનું ગ્રોથ એન્જિન તાલીમ પાડીને વળગી પડવાનું છે કે જે આપણે બનાવ્યું છે ડોક્યુમેન્ટ એને જમીન ઉપર ઉતારવાની જવાબદારી અહીંયા બેઠેલા તમામ તાલીમ પાડવી એટલી પાડી બધાય કે આપણે કામ કરવાનું છે. સરકાર તમારી સાથે છે, એમાં તમને ક્યાંય તકલીફ નહીં પડે. વિશ્વ નેતા ને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર દેશનું શાસન દાયિત્વ સોંપીને લોકોએ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાની દિશાને વધુ ગતિ આપી છે. શ્રી નરેન્દ્રભાઈના સફળ શાસનકાળમાં ભારત વિશ્વની 5મી મોટી આર્થિક તાકાત બન્યું છે. હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબનો નવતર વિચાર તેમને આપ્યો છે. નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રિજિયનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનું સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાના કારણે આર્થિક ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે. 1960માં જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી જુદું પડીને અલગ રાજ્ય બન્યું ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું